સમાચાર અહીં કાજલ હિન્દુસ્તાની પાટીદાર દીકરીઓને લઈને એક વિવાદિત ટિપ્પણી કરી અને આ વિવાદિત ટિપ્પણી બાદ પાટીદાર અગ્રણી મનોજ પનારા ફરિયાદ નોંધાવશે, જ્યાં મોરબીની પાટીદારની દીકરીઓ મામલે નિવેદન આપવા બદલ આ ફરિયાદ દાખલ કરાવવાના છે। મોરબી પોલીસ સ્ટેશન ખાતે આ ફરિયાદ નોંધવામાં આવશે। કાજલ હિન્દુસ્તાનીએ એક વક્તવ્ય દરમિયાન એક ટિપ્પણી કરી હતી, જેને લઈને આ વિવાદ સામે આવી રહ્યો છે અને તેને લઈને હવે આ સમગ્ર મામલે મનોજ પનારા પાટીદાર અગ્રણી તરફથી આ ફરિયાદ નોંધવામાં આવનાર છે। કાજલ હિન્દુસ્તાની ફરી એકવાર વિવાદમાં આવી છે અને પોતાના વક્તવ્ય દરમિયાન તેમણે પાટીદાર દીકરીઓને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી અને દીકરીઓના અફેરને લઈને આ વિવાદિત ટિપ્પણી હતી, જેને લઈને પાટીદાર અગ્રણી મનોજ પનારા હવે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા છે। આપણે જણાવીએ કે વિવાદ ટિપ્પણી બાદ પાટીદાર અગ્રણી મનોજ પનારાએ આ સમગ્ર મામલે વાંધો ઉઠાવ્યો અને આ જ મામલે તેઓ પાટીદારની દીકરીઓ વતી નિવેદન આપવા બદલ કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાના છે અને આ ફરિયાદ મોરબી પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવશે। આપણે જણાવીએ કે કાજલ હિન્દુસ્તાની પોતાના ધારદાર વક્તવ્યોને લઈને જાણીતા છે અને વારંવાર તેને લઈને વિવાદ પણ સર્જતા રહે છે અને આ વખતે પણ તેમના આ નિવેદનને કારણે જ વિવાદ વકરે તેવી શક્યતા જોવાઈ રહી છે। કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર દીકરીઓના અફેરને લઈને એક વિવાદિત ટિપ્પણી કરી હતી અને તેને જ લઈને આખરે સમાજ વતી હવે પાટીદાર અગ્રણી મનોજ પનારા તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરશે। પાટીદારની દીકરીઓ મામલે નિવેદન આપવા બદલ તેઓ મોરબીમાં પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવવાના છે। મોરબી પોલીસ સ્ટેશન ખાતે આ ફરિયાદ દાખલ થયા બાદ આખરે કાજલ હિન્દુસ્તાનીની મુશ્કેલી વધી શકે છે। તો એક વક્તવ્ય આપ્યું હતું કાજલ હિન્દુસ્તાનીએ અને તેમાં તેણે પાટીદાર દીકરીઓને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી। પાટીદારની દીકરીઓના અફેરને લઈને તેમણે આ ટિપ્પણી કરી, જેને કારણે આ વિવાદ સામે આવ્યો છે અને આ વિવાદને લઈને જ હવે મનોજ પનારા જે પાટીદાર અગ્રણી છે તેઓ ફરિયાદ નોંધાવશે। તો આ સમગ્ર મામલે પાટીદાર અગ્રણી લાલજી પટેલ આપણી સાથે જોડાયા છે। લાલજીભાઈ, આખરે આ સમગ્ર વિવાદનો મુદ્દો આખરે શું લાગી રહ્યો છે અને ક્યાં સુધીમાં આપ ફરિયાદ પણ નોંધાવવાના છો? લાલજીભાઈ, એ મનોભાઈ જોડે સંપર્ક કરું છું, કારણ કે મને પૂરી વિગત ખબર નથી, પણ જો આ રીતે પાટીદાર સમાજની દીકરીઓનો ઉલ્લેખ કર્યો હોય તો ખરેખર એને અમે વખોડીએ છીએ, કારણ કે હિન્દુ સમાજની દીકરીઓ શબ્દ વાપરવો જોઈએ, કારણ કે એકલા પાટીદાર સમાજની દીકરી આ રીતે ના પડતી હોય, કારણ કે પાટીદાર સમાજમાં સંયમ અને શિસ્ત અને પાટીદાર સમાજનું જે અમારું બંધારણ છે એ પ્રમાણે એમની તાકાત નથી કે એવી રીતે ખુલ્લેઆમ ફરી શકે। એટલે હું એમના જોડે ચર્ચા કરું છું, મનોજભાઈ જોડે જી, બરોબર, અને પછી આગળની કાર્યવાહી શું થાય મીડિયા સમક્ષ અમે રજૂ કરીશું। નહીં, એટલે ફરિયાદ ક્યાં સુધીમાં નોંધાવશો? એટલે હજી તો મને પૂરી વિગત ખબર નથી શું કહેવામાં આવ્યું છે ને કઈ રીતનું છે। આ તો મીડિયામાંથી તમારો ત્યાંથી ફોન આવ્યો એટલે હું કહું છું જો પાટીદારનું જ નામ આપ્યું હોય તો ચોક્કસ અમે મનોજભાઈને સમર્થન કરીશું અને એ બાબતે આગળની કાર્યવાહી કરીશું કાયદેસર રીતે। આભાર લાલજીભાઈ। તો આખરે પાટીદાર દીકરીઓ વિશે જે વિવાદિત ટિપ્પણી થઈ છે તેને લઈને આખરે આ મામલો તૂલ પકડી રહ્યો છે। આપણે જણાવીએ કે એક વક્તવ્ય દરમિયાન કાજલ હિન્દુસ્તાનીએ આખરે પાટીદાર દીકરીઓના અફેરને લઈને ટિપ્પણી કરી અને તેને જ લઈને હવે પાટીદાર અગ્રણીઓ રોષે ભરાયા છે। આ સમગ્ર મામલે તેઓ મોરબીની અંદર ફરિયાદ નોંધાવે તેવી શક્યતા જોવાઈ રહી છે।